નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર માં. આજના લેક્ચરની અંદર જોઈશું અરેખિત સ્નાયુ પેશી. હવે અરેખિત સ્નાયુ પેશી એટલે દેખાવે શીખા પટ્ટામાં જોવા મળતા નથી, પણ કેવા છે? થોડાક ત્રાંસા છે. માટે એમને ત્રાકાકાર સ્નાયુ પણ કહેવાય. શું કહેવાય? અમને ત્રાકાકાર સ્નાયુ કહેવામાં આવે છે. એ સિવાય તેમને કોષ્ઠાંતર સ્નાયુ પણ કહેવાય. કેમ કોષ્ઠાંતર સ્નાયુ? કારણ કે તે બે કોષોના પોલાણમાં જોવા મળે. જો પ્રત્યેક કોષ છે, આ જો આ બંને આના પોલાણમાં, આના પોલાણમાં, આના પોલાણમાં, આના આ બંને પોલાણમાં. બીજી વાત, શરીરની અંદરની ગુહાઓ અને અંદરના ભાગોમાં જોવા મળે છે. આપણી ઈચ્છા અનુસાર કામ નથી કરતા, માટે તેમને અનિચ્છાવર્તી સ્નાયુ કહેવાય. પણ મગજની ઈચ્છા હોય માટે તેમને સ્વયંવર્તી સ્નાયુ કહેવાય. આટલો ફરક છે. વાત કરવામાં આવે કે કોષો એકબીજાને ત્રાકાકાર ગોઠવણી ધરાવે છે અને દેખાવામાં કે સીધા પટ્ટામાં જોવા મળતા નથી. પણ આ સ્નાયુ છે એક કરતા વધારે શાના બનેલા છે? તંતુકોથી બનેલી રચના છે. એક કરતા વધારે તંતુકો બનેલી. આ છે આપણું સ્નાયુ. આ સ્નાયુનું કોષ કેન્દ્ર, કોષનું પ્રત્યેક, અને આ એનું આવરણ, સ્નાયુ આવરણ, અથવા એને પડ પણ કહેવાય. વાત કરવામાં આવે છે કે કોષો એકબીજાની વચ્ચે જોવા મળતી ગર્તોમાં ખૂંપેલા જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? એમની ગર્તોમાં ખૂંપેલા જોવા મળે છે. એના કે તંતુકો એકબીજાના પોલાણમાં ખૂંપેલા જોવા મળે છે. અને અરેખિત સ્નાયુ પેશીની વાત કરવામાં આવે છે કે આ સ્નાયુ પેશી છે એની રચના અને પોતાના કાર્યમાં ખૂબ જ વિશિષ્ટતા ધરાવે છે. એટલું બધું આની અંદર કઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ એક વસ્તુ એ છે કે આનું સંપૂર્ણ નિયંત્રણ કોના હસ્તક છે? મગજના હસ્તક છે. કોના હસ્તક છે? મગજના હસ્તક છે. કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે જેમાં આપણી ઈચ્છા ના હોય. દાખલા તરીકે તમારા આંતરડામાં પાચન આપણી ઈચ્છા અનુસાર થાય છે. અમારું આંતરડું છે, પેટ છે, હું એમ કહીશ કે બટેડો ખાવા ખાઉં છું, તાર 2 દાડા પાચન નહીં કરવાનું, તો પાચન નહીં કરે, તો એની રીતે કર્યા કરશે. ત્યાર પછી તમે બેઠા હોય અને કોઈક માણસ તમારી આંખમાં એક નાનો પથ્થર મારે, અને એ પથ્થર મારે તો શું તમે પથ્થરને એમ જોશો પેલા કે આ પથ્થર આવ્યો, આવાજે આવાજે આવાજે, અને આટલી આંખો બંધ કરશો? હે? એટલે આગળ તો આંખ ફૂટી જાય. પણ પથ્થર એની 1.5 સેન્ટીમીટર દૂર હશે, 5 સેન્ટીમીટર દૂર હશે, અને તમારા મગજ આંખને ખબર પડી કે પથ્થર આવેલો છે, ભલે તમે ઊંધી દિશામાં તાકી રહ્યા હોય તો આંખ તરત જ બંધ થઈ જાય. તમે આ બાઇક લઈને જતા હોય, બાઇક ચલાવતા હોય, અમુક વાર તમે નોટિસ કર્યું છે, જીવડું આંખમાં નથી પ્રવેશતું. ક્યાં ટોચી દે? આપણી કિનારી ઉપર ચોટી દે, કારણ કે આપણી આંખ અડધી બંધી હોય. અડધું જીવડું બહાર હોય ને અડધું જીવડું ક્યાં હોય? અંદર હોય. તો આટલી ખાસિયત છે. આ બધું કોના લીધે થઈ શકે છે? તો અરેખિત સ્નાયુ પેશીના લીધે થઈ શકે છે. અહીં આપણું અરેખિત સ્નાયુ પેશીનું વર્ણન પૂર્ણ થાય છે. મળીએ એક નવા લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.